આપણે મત્સ્ય પુરાણના 63મા દિવસની કથાને આગળ વધારીએ। રાજન, મનુષ્યને પુરુષાર્થ દ્વારા ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે લોકો પુરુષાર્થ કરતા નથી તેઓ ભાગ્યને જ પ્રધાન ગણે છે। તેથી ત્રણેય કાળમાં પુરુષાર્થયુક્ત ભાગ્ય જ સફળ થાય છે। રાજન, ભાગ્યયુક્ત મનુષ્યનો પુરુષાર્થ સમય પર ફળ આપે છે। દેવ, પુરુષાર્થ અને કાલ આ ત્રણેય ભેગા થઈને મનુષ્યને ફળ આપનારા છે। ખેતી અને વર્ષાનો સંયોગ થવાથી ફળની સિદ્ધિ થાય છે, પરંતુ તે પણ સમય આવે ત્યારે જ દેખાય છે, સમય પહેલાં નહીં। તેથી મનુષ્ય સર્વદા ધર્મયુક્ત પુરુષાર્થ કરવો જોઈએ। તે આ લોકમાં આપત્તિઓમાં પડી જાય તો પણ પરલોકમાં તેને અવશ્ય ફળ પ્રાપ્ત થશે। આળસુ અને ભાગ્ય પર નિર્ભર રહેવાવાળા પુરુષોને અર્થપ્રાપ્તિ થતી નથી, તેથી પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરવા તત્પર રહેવું જોઈએ। ભાગ્ય પર ભરોસો રાખનારાઓ અને આળસી પુરુષને છોડીને લક્ષ્મી પુરુષાર્થી પુરુષને યત્નપૂર્વક શોધીને વરણ કરે છે, તેથી સર્વદા પુરુષાર્થી થવું જોઈએ। ત્યાર પછી આવે છે 222મો અધ્યાય, સામનીતિનું વર્ણન। મનુએ પૂછ્યું કે ભગવાન, હવે આપ સામ વગેરે ઉપાયોનું વર્ણન કરો। દેવશ્રેષ્ઠ, સાથે સાથે તેમના લક્ષણ અને પ્રયોગ પણ બતલાવો। મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, રાજનીતિમાં સામ, સ્તુતિ, પ્રશંસા, ભેદ, દાન, દંડ, ઉપેક્ષા, માયા તથા ઇન્દ્રજાલ આ 7 પ્રયોગ બતાવ્યા છે। રાજન, તેમને હું બતાવી રહ્યો છું, સાંભળો। સામના તથ્ય અને અતથ્યના ભેદથી 2 પ્રકાર છે। તેમનામાં પણ અતથ્ય સાધુ પુરુષોની અપ્રસન્નતાનું જ કારણ બની જાય છે। તેથી સજ્જન વ્યક્તિને પ્રયત્નપૂર્વક તથ્ય, સામ, સાચી પ્રશંસાથી વશમાં કરવી જોઈએ। જે ઉન્નત કુળમાં ઉત્પન્ન, સરળ પ્રકૃતિ, ધર્મપરાયણ અને જીતેન્દ્રિય છે, તેઓ તથ્યની સાધ્ય છે। તેથી તેમની સામે અતથ્ય, ખોટી પ્રશંસાનો પ્રયોગ કરવો ન જોઈએ। તેમના માટે તથ્યનો પ્રયોગ તેમના કુળ અને શીલ સ્વભાવનું વર્ણન કરવામાં આવેલા ઉપકારોની ચર્ચા તથા પોતાની કૃતજ્ઞતાનું કથન કરવું જોઈએ। આ જ યુક્તિ તથા આ પ્રકારના સામથી ધર્મમાં તત્પર રહેવાવાળાઓને પોતાના વશમાં કરવા જોઈએ। જો કે રાક્ષસ પણ સામનીતિ દ્વારા વશ કરી શકાય છે, આવું શ્રુતિવાક્ય છે। તેમ છતાં અસત્પુરુષો પ્રત્યે આનો પ્રયોગ સફળ થતો નથી। દુર્જન પુરુષ સામની વાતો કરનારને બહુ ભયભીત માને છે, તેથી તેમના પ્રત્યે આનો પ્રયોગ કરવો નહીં। રાજન, જે પુરુષ શુદ્ધ વંશમાં ઉત્પન્ન, સરળ પ્રકૃતિના, વિનમ્ર, ધાર્મિક, સત્યવાદી, વિનય અને સન્માનીય છે, તેઓ જ નિરંતર સામ દ્વારા સાધ્ય બતાવ્યા છે। ત્યાર પછી આવે છે 223મો અધ્યાય, નીતિ ચતુષ્ટિની અંતર્ગત ભેદ નીતિનું વર્ણન। મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, જે પરસ્પર વેર રાખવાવાળા, ક્રોધી, ભયભીત તથા અપમાનિત છે, તેમના પ્રત્યે ભેદ નીતિનો પ્રયોગ કરવો જોઈએ, કેમ કે તેઓ ભેદ દ્વારા સાધ્ય માનવામાં આવ્યા છે। જે લોકો જે દોષના કારણે બીજાથી ભયભીત થતા નથી, તેમનું તે જ દોષ દ્વારા ભેદન કરવું જોઈએ। તેમના પ્રત્યે પોતાના તરફથી આશા પ્રગટ કરે છે અને બીજાના ભયથી આશંકા દેખાડે, આ પ્રકારે તેમને ફોડી નાખે તથા ફૂટી ગયા પછી તેમના પોતાના વશમાં કરી લે। સંગઠિત લોકોને ભેદનીતિ વિના ઇન્દ્ર પણ વશ કરી શકતા નથી, તેથી નીતિજ્ઞ લોકો ભેદનીતિની પ્રશંસા કરે છે। આ નીતિને પોતાના મુખે તથા બીજાના મુખેથી ભેદ્ય વ્યક્તિને કહે અથવા કહેવડાવે, પરંતુ પોતાના વિષયમાં બીજાના મુખથી સાંભળેલી ભેદનીતિને પરીક્ષા કરીને ઠીક માનવી જોઈએ। પોતાના કાર્ય અને ઉદ્દેશ્યને નિપુણ નીતિ દ્વારા તે તુરત ભેદિત કરવામાં આવે છે, તેઓ જ સાચા અર્થમાં ભેદિત કરી શકાય છે। અર્થવાદીઓ અને રાજા દ્વારા કરવામાં આવેલા નહીં। જ્યાં રાજાઓની સામે આંતરિક દુર્ગની અંતર્ગતનો કોપ અને બહારનો કોપ બંને હોય, ત્યાં આંતરિક કોપ જ મહાન છે, કેમ કે તે રાજાઓ માટે વિનાશકારી હોય છે। નાના રાજાઓના ક્રોધ રાજાના માટે બાહ્ય ક્રોધ ગણાય છે, તથા રાણી, યુવરાજ, સેનાપતિ, મંત્રી અને રાજકુમાર દ્વારા કરવામાં આવેલો ક્રોધ આંતરિક કહેવાય છે। આ બધાનો કોપ રાજાના માટે ભયાનક કહ્યો છે। મહાભાગ અત્યંત ભીષણ બાહ્ય કોપ થાય તો પણ જે રાજાનું અંતઃપુર દુર્ગસ્થ, મહારાણી, યુવરાજ, મંત્રી વગેરે શુદ્ધ અને અનુકૂળ છે, તો તે શીઘ્ર વિજયી થાય છે। જે રાજા ઇન્દ્ર જેવા હોય તો પણ તે અંતઃકોપથી નષ્ટ થઈ જાય છે। તેથી રાજાએ પ્રસન્નતાપૂર્વક અને આંતરિક કોપની રક્ષા કરવી જોઈએ। શત્રુઓને જીતવાની ઈચ્છાવાળા રાજાએ બીજા દ્વારા ભેદનીતિ દ્વારા ક્રોધ પેદા કરાવીને તેની જાતિમાં ભેદ ઉત્પન્ન કરે અને પ્રયત્નપૂર્વક પોતાને ત્યાં આંતરિક ભેદ ન થવા દે। જો કે સંતપ્ત ભાઈબંધુ રાજાની ઉન્નતિથી બળ્યા કરે છે, તો પણ રાજાએ દાન અને સન્માન દ્વારા તેમને સાચવી લેવા જોઈએ, કેમ કે આંતરિક ભેદ બહુ ભયંકર હોય છે। જાતિવાળાઓ પર પ્રાય લોકો અનુગ્રહ ભાવ રાખતા નથી કે ન તો તેમનો વિશ્વાસ પણ કરે છે, તેથી રાજા જાતિમાં કૂટ નાખીને શત્રુને તેમનાથી અલગ કરી દે છે। આ ભેદનીતિ દ્વારા અલગ કરવામાં આવેલા શત્રુઓનો વિશાળ સમૂહને પણ યુદ્ધભૂમિમાં થોડી સંગઠિત સેનાથી પણ નષ્ટ કરી શકાય છે। તેથી નીતિકુશળ લોકોએ સુસંગઠિત શત્રુઓ પ્રત્યે પણ ભેદનીતિનો પ્રયોગ કરવો જોઈએ। ત્યાર પછી આવે છે 224મો અધ્યાય, દાન નીતિની પ્રશંસા। મત્સ્ય ભગવાને કહ્યું કે દાન બધા ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ છે। પ્રચુર દાન આપવાથી મનુષ્ય બંને લોકને જીતી લે છે। રાજન, એવું કોઈ નથી જે દાન દ્વારા વશ ન કરી શકાય। દાનથી દેવતાઓ પણ સદાને માટે મનુષ્યના વશમાં થઈ જાય છે। નૃપોત્તમ, સંપૂર્ણ પ્રજાઓ દાનના બળ પર જ પાડી શકાય છે। દાની મનુષ્ય સંસારમાં સર્વનો પ્રિય થઈ જાય છે। દાની રાજા શીઘ્ર શત્રુઓને જીતી લે છે। દાનશીલ જ સંગઠિત શત્રુઓને ફોડવામાં સમર્થ થઈ શકે છે। જો કે નિર્લોભ તથા સમુદ્ર જેવા ગંભીર સ્વભાવના લોકો
લોકો સ્વયં દાન ગ્રહણ કરતા નથી, તેમ છતાં તેઓ પણ દાની વ્યક્તિના પક્ષપાતી હોય છે. અન્યત્ર કરવામાં આવેલું દાન પણ અન્ય લોકોને પોતાના વશમાં કરી લે છે. તેથી લોકો બધા ઉપાયોમાં શ્રેષ્ઠતમ દાનની પ્રશંસા કરે છે. દાન પુરુષોનું કલ્યાણ કરનારું તથા પરમ શ્રેષ્ઠ છે. સંસારમાં દાની વ્યક્તિની સદા પુત્રની જેમ પ્રતિષ્ઠા થાય છે. દાનપરાયણ પુરુષ શ્રેષ્ઠ માત્ર એક ભૂલોકને જ પોતાના વંશમાં કરતો નથી, બલકે તેઓ અત્યંત દુર્જય દેવરાજ ઇન્દ્રના લોકને પણ જીતી લે છે. ત્યાર પછી આવે છે 225મો અધ્યાય, દંડ નીતિનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, જે પૂર્વોક્ત સામ વગેરે ત્રણેય ઉપાયો દ્વારા વશ કરી શકાતા નથી, તેમણે દંડ નીતિ દ્વારા વશમાં કરે, કેમ કે દંડ મનુષ્યને નિશ્ચિત રૂપે વશ કરનારો છે. બુદ્ધિમાન રાજાએ સારી રીતે દંડ નીતિનો પ્રયોગ ધર્મશાસ્ત્ર અનુસાર પુરોહિત વગેરે સહાયતાથી કરવો જોઈએ. દંડ નીતિનો કઈ રીતે પ્રયોગ કરવો જોઈએ તે સાંભળો. રાજાએ પોતાના અથવા બીજા દેશમાં વાનપ્રસ્થાશ્રમી વિદ્વાન પુરુષોની પરિષદ દ્વારા સારી રીતે વિચાર કરીને દંડનીતિનો પ્રયોગ કરવો જોઈએ, કેમ કે બધું જ દંડ પર પ્રતિષ્ઠિત છે. બધા આશ્રમ ધર્મના વ્યક્તિ, બ્રહ્મચારી, પૂજ્ય, ગુરુ, મહાપુરુષ તથા પોતાના ધર્મમાં સ્થિત રહેનાર કોઈ વ્યક્તિ એવી નથી જે રાજા દ્વારા દંડનીય ન હોય, પરંતુ અદંડનીય પુરુષોને દંડ આપવો તથા દંડનીયને દંડ ન આપવાથી રાજા આલોકમાં રાજ્યથી ચ્યુત થઈ જાય છે અને મૃત્યુ પછી નરકમાં જાય છે. તેથી વિનયશીલ રાજા લોકોના અનુગ્રહથી, કામનાથી ધર્મશાસ્ત્ર પ્રમાણે જ દંડનીતિનો પ્રયોગ કરવો જોઈએ. જે રાજ્યમાં દંડનીતિનો પ્રયોગ શાસ્ત્રની મર્યાદા અનુસાર થાય છે તે રાજા યોગ્ય નિર્ણય કરનારો છે. તેના રાજ્યમાં પ્રજાને કષ્ટ સહેવું પડતું નથી. જે રાજ્યમાં દંડનીતિનો અમલ ન કરવામાં આવે તો તે બાળક, વૃદ્ધ, સંન્યાસી, બ્રાહ્મણ, સ્ત્રી અને વિધવા બધા પરસ્પર એકબીજાને માત્સન્ય અનુસાર ખાઈ જાય છે. જે લોકો રાજા દંડની વ્યવસ્થા ન કરે તો બધા દેવતા, દૈત્ય વગેરે પ્રાણીઓ મર્યાદાનું ઉલ્લંઘન કરશે. આ દંડ બ્રાહ્મણનો શાપ, દરેકના અસ્ત્ર શસ્ત્ર, સર્વ પ્રકારની પરાક્રમપૂર્વક ક્રોધથી કરેલી ક્રિયાઓ અને વ્યવસાયમાં સ્થિત રહે છે. દંડ આપનારા વ્યક્તિ દેવતાઓ દ્વારા પૂજાય છે, પરંતુ દંડ ન આપનારાઓની પૂજા ક્યાંય પણ થતી નથી. બ્રહ્મા, પૂષા અને અર્યમા બધા કાર્યોમાં શાંત રહે છે, તેથી કોઈ પણ મનુષ્ય તેમની પૂજા કરતા નથી, પરંતુ દંડ આપનારા રુદ્ર, અગ્નિ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમા, વિષ્ણુ અને અન્ય દેવતાઓની બધા લોકો પૂજા કરે છે. દંડ સંપૂર્ણ પ્રજા પર શાસન કરે છે તથા દંડ જ બધાની રક્ષા કરે છે. દંડ બધાના સૂઈ જવા છતાં જાગતો રહે છે. તેથી બુદ્ધિમાન લોકો દંડને ધર્મ માને છે. કેટલાક દુષ્ટો રાજદંડના ભયથી, કેટલાક યમરાજના દંડના ભયથી અને કેટલાક પરસ્પરના ભયથી પાપકર્મ કરતા નથી. આ પ્રમાણે આ સંસારમાં બધું દંડ પર પ્રતિષ્ઠિત છે. જો દંડ ન આપવામાં આવે તો પ્રજા ઘોર અંધકારમાં ડૂબી જાય છે, કેમ કે દંડ દમન કરે છે અને ગુનેગારોને દંડ આપે છે. આથી દમન કરવા તથા દંડ આપવાના કારણે બુદ્ધિમાન લોકો તેને દંડ માને છે. દંડના ભયથી ડરી ગયેલા બધા દેવતાઓએ યજ્ઞમાં શિવજીનો ભાગ નિશ્ચિત કર્યો છે અને ભયના કારણે જ સ્વામી કાર્તિકેયને શૈશવ અવસ્થામાં સંપૂર્ણ દેવસેનાનું સેનાપતિત્વ અને વરદાન પ્રદાન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે 226મો અધ્યાય, સામાન્ય રાજનીતિનું નિરૂપણ. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, બ્રહ્માએ સમસ્ત પ્રાણીઓની રક્ષા માટે દંડનો પ્રયોગ કરવા માટે દેવતાઓના અંશથી રાજાનું સર્જન કર્યું છે, કેમ કે તેજથી પ્રકાશિત હોવાના કારણે કોઈ તેની સામે જોઈ શકતું નથી. તેથી સંસારમાં રાજા સૂર્યની જેમ પ્રભાવશાળી હોય છે. તે જ સમયે તેને જોવાથી લોકોને હર્ષ થાય છે. તે સમયે તે નેત્રોના માટે આનંદકારી હોવાથી ચંદ્રમાં સમાન થઈ જાય છે. જે રીતે યમરાજ યથાસમય શત્રુ, મિત્ર બધાને દંડ આપે છે, તે જ પ્રમાણે રાજાએ પ્રજાની સાથે વ્યવહાર કરવો જોઈએ. આ યમવ્રત છે. જે પ્રમાણે વરુણ દ્વારા પાસથી બંધાયેલા લોકો દેખાય છે, તે જ પ્રમાણે પાપનું આચરણ કરનારાઓને પાશબદ્ધ કરવા જોઈએ. આ વરુણ વ્રત છે. જેમ મનુષ્ય પૂર્ણ ચંદ્રમાને જોઈને પ્રસન્ન થાય છે, તે જ પ્રમાણે જેને જોઈને પ્રજા પ્રસન્ન થાય છે, તે રાજા ચંદ્રમા સમાન છે. અગ્નિવ્રતમાં સ્થિત રાજાએ પાપીઓ, દુષ્ટ, સામંતો તથા હિંસકો પ્રત્યે નિત્ય પ્રતાપશાળી અને તેજસ્વી થવું જોઈએ. જેમ સ્વયં પૃથ્વી સમસ્ત જીવોને ધારણ કરે છે, તે જ પ્રમાણે રાજા પણ સંપૂર્ણ પ્રાણીઓનું પાલન પોષણ કરે છે. આ પાર્થિવ વ્રત છે. રાજાએ ઇન્દ્ર, સૂર્ય, વાયુ, યમ, વરુણ, ચંદ્રમા, અગ્નિ તથા પૃથ્વીના તેજોવ્રતનું આચરણ કરવું જોઈએ. જેમ ઇન્દ્ર વર્ષના 4 મહિનાઓમાં વૃષ્ટિ કરે છે, તે જ પ્રમાણે રાજાએ પણ પોતાના રાષ્ટ્રમાં સ્વેચ્છાપૂર્વક દાનવૃષ્ટિ કરવી જોઈએ. આ ઇન્દ્રવ્રત છે. જેમ સૂર્ય 8 મહિના સુધી પોતાના કિરણોથી જળને ખેંચે છે, તે જ પ્રમાણે રાજાએ પણ પ્રજા પાસેથી સદા કર લેવો જોઈએ. આ સૂર્યવ્રત છે. જેમ પવન બધા પ્રાણીઓમાં પ્રવેશ કરીને વિચરણ કરે છે, તે જ પ્રમાણે રાજાએ પણ ગુપ્તચરો દ્વારા બધા પ્રાણીઓમાં પ્રવિષ્ટ થવાનું વિધાન છે. આ મારુત વ્રત છે. ત્યાર પછી આવે છે 227મો અધ્યાય, દંડનીતિનું નિરૂપણ. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, રત્ન, ધન વગેરે, વસ્ત્ર વગેરે અનામત મૂકેલી વસ્તુને હડપ કરનાર વ્યક્તિને તેની કિંમતી
કિંમતને અનુરૂપ દંડ કરવાથી રાજાનો ધર્મ નષ્ટ થતો નથી. જે વ્યક્તિ અનામતને પાછી આપતો નથી અને જે અનામત મૂક્યા વિના જ માગે છે તે બંને ચોર સમાન દંડનીય છે. તેમની પાસે કિંમત કરતાં 2 ગણું ધન અપાવવું જોઈએ. કે કોઈ ધાડ પાડીને છળ કપટથી બીજાના ધનને ચોરી લે છે તેને સહાયકો સહિત પ્રાણદંડ આપવો જોઈએ. જે વ્યક્તિ બીજા પાસે માગીને લીધેલી વસ્તુને યથાસમય પાછી આપતો નથી તેને બળપૂર્વક પકડીને તે વસ્તુ અપાવી દેવાનું અથવા પૂર્વ સાહસ દંડ આપવાનું વિધાન છે. જે કોઈ અજાણતા બીજાની વસ્તુ વેચી દે તો તે નિર્દોષ છે, પરંતુ જે જાણી સમજીને બીજાની વસ્તુ વેચે છે તે ચોર જેવા દંડને પાત્ર છે. જે પૈસા લઈને વિદ્યા અથવા શિલ્પ જ્ઞાન આપતો નથી તેને ધાર્મિક રાજાઓ પૈસા પાછા અપાવવા જોઈએ. જે બ્રહ્મભોજનનો અવસર પ્રાપ્ત થતાં પોતાના પાડોશીઓને ભોજન કરાવતો નથી તેને 1 માસ સોનાનો દંડ આપવો જોઈએ. જે કોઈ વસ્તુને આપવાની પ્રતિજ્ઞા કરીને આપતો નથી તેને રાજા 1 સુવર્ણ મુદ્રાનો દંડ કરે. જે નોકર અભિમાનવશ આજ્ઞાપાલન અર્થાત કહેલું કામ કરતો નથી તેને રાજા 8 કૃષ્ણનો દંડ કરે અને તેનો પગાર પણ રોકી લે. જે સ્વામી પોતાના નોકરને તેનું સંચિત ધન અને વેતન સમયસર આપતો નથી અને સમયમાં તેને છોડી દે છે તેને 100 મુદ્રાનો દંડ કરવો જોઈએ. જે મનુષ્ય સત્યતાપૂર્વક કરવામાં આવેલા દેશ, ગામ અને અન્નની વહેંચણીના લોભના કારણે પુનઃ અસત્ય કહે છે તેને દેશ નિકાલ કરી દેવા જોઈએ. કોઈ વસ્તુને ખરીદ્યા કે વેચ્યા પછી જો થોડા પૈસા બાકી રહી જાય તો તેને 10 દિવસમાં આપી દેવા યા લઈ લેવા જોઈએ. જો 10 દિવસ બાદ તે બાકીના પૈસા આપતો નથી કે અપાવતો નથી તો રાજા તે ન આપનાર અને ન અપાવનાર બંનેને 600 મુદ્રાઓનો દંડ કરે. જે વ્યક્તિ પોતાની દોષયુક્ત કન્યાને દોષ જણાવ્યા વિના કોઈને કન્યાદાન કરી દે તો રાજા તેને 96 પણનો દંડ કરે. જે મનુષ્ય કોઈ નિર્દોષ કન્યાને દોષી બતલાવે છે અને કન્યાના દોષ દેખાડી શકતો નથી તો રાજા તેને 100 મુદ્રાનો દંડ કરે. જે વ્યક્તિ વરને જે કન્યા દેખાડી હોય તેનાથી બીજી કન્યાનું દાન કરે તો રાજાએ તેને ઉત્તમ સાહસિક દંડ કરવો જોઈએ. જે વર પોતાના દોષ છુપાવીને કોઈ અન્ય સાથે લગ્ન કરે છે તો તે કન્યા આપ્યા બાદ પણ ન આપ્યા બરાબર છે. રાજાએ તેના પર 200 મુદ્રાઓનો દંડ કરવો જોઈએ. જે એક કન્યાનું કોઈને દાન કર્યા બાદ કોઈ બીજાને તે જ કન્યાનું દાન કરે તેને પણ રાજાએ ઉત્તમ સાહસનો દંડ આપવો જોઈએ. જે પોતાના મુખથી અમુક પૈસામાં વસ્તુ આપવાનું કહીને પછી લોભના કારણે તે વસ્તુ બીજાને વેચી દે છે તે 600 મુદ્રાનો દંડનો ભાગી થાય છે. જે વ્યક્તિ કન્યાનું મૂલ્ય લઈને તેને આપતો નથી અર્થાત કરેલી પ્રતિજ્ઞાને પાળતો નથી તો પણ તેને મૂલ્ય લીધું હોય તેનાથી 2 ગણી રકમનો દંડ કરવો જોઈએ. આ ધર્મ વ્યવસ્થા છે. કિંમતની થોડી રકમ આપ્યા બાદ જો લેનાર વ્યક્તિ તેને લેવા ઈચ્છતો નથી તો તેને મધ્યમ સાહસનો દંડ આપી દેવો જોઈએ. જે ગોપાલન વેતનને લઈને ગાયને દોહે છે અને તેનું યોગ્ય રક્ષણ કરતો નથી તેને રાજાએ 100 સુવર્ણ મુદ્રાઓનો દંડ કરવો જોઈએ. રાજા દંડ કર્યા પછી વિરામ કરી લે ત્યારબાદ રાજા દ્વારા ચિહ્નિત અપરાધીને લોઢાની સાંકળથી બાંધી દેવામાં આવે અને ફરી કોઈ પોતાના જ કાર્ય પર નિયુક્ત કરી લેવામાં આવે. ગામની બહાર ચારે દિશામાં 100 ધનુષ્યના વિસ્તારની અને નગરને માટે તેનાથી 2 ગણા યા 3 ગણા વિસ્તારને કોટ બનાવે. જેના અંદરની વસ્તુને ઊંટ પણ જોઈ ન શકે. તેમાં કૂતરા અને ડુક્કરના મુખ જાય તેવા છિદ્રને બંધ કરાવી દે. જો પશુ વાડ વિનાના ખેતરમાં નુકસાન કરે છે તો રાજા પશુના ગોવાળને દંડ કરવો નહીં. 10 દિવસની અંદર વિહાયેલી ગાય દ્વારા તથા દેવતાના ઉદ્દેશથી છોડેલ વૃક્ષ દ્વારા વાડ હોવા છતાં પણ જો ખેતરમાં અન્નનું નુકસાન થઈ જાય તો તેના માટે પશુપાલક દંડનીય નથી. આ ઉપર જણાવેલા કારણો સિવાય અન્ય પ્રકારે નષ્ટ થયેલા દ્રવ્યના દશાંશનો દંડ કરવો જોઈએ. કોઈ પણ પશુ ખેતરમાં પાકને ખાઈ જાય ત્યાં બેઠેલું દેખાતું નથી તો તેના માલિકને તેનાથી 2 ગણો દંડ કરવો જોઈએ. જો ખેતરનો માલિક ક્ષત્રિય છે અને વેશ્યનું પણ પશુ નુકસાન કરે છે તો તેણે નુકસાનથી 10 ગણો દંડ આપવો જોઈએ. જો કોઈનું ઘર, તળાવ, બગીચો અથવા ખેતરને કોઈ બીજો છીનવી લે છે તો તેને 500 મુદ્રાનો તથા જો જાણ્યા વિના જો આમને નુકસાન કરે તો 200 મુદ્રાનો દંડ કરવો જોઈએ. કોઈ ખેતર વગેરેની પાળ બાંધવાના સમયે જો કોઈ સીમાનું ઉલ્લંઘન કરે છે યા સંમતિ આપે છે તો તેની જીભ કાપી લેવી જોઈએ. જે સીમાનું ઉલ્લંઘન કરનારની વાતોનું સોગંદપૂર્વક સમર્થન કરે છે તેને ઉત્તમ સાહસનો દંડ આપવો જોઈએ. એવું સ્વયંભૂ મનુએ કહ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણના લોકો સમાજમાં પોતાની સ્થિતિ વિના કોઈ વિશેષતાના ક્રમથી કોઈ નિષિદ્ધ કાર્ય કરે છે તો તે બધા પાસે પ્રાયશ્ચિત કરાવવું જોઈએ. જો કે કોઈ અજાણતા સ્ત્રીનો વધ કરી દે છે તો તેણે શૂદ્ર હત્યા વ્રતનું પાલન કરવું જોઈએ. સર્પ વગેરેની હત્યા કરીને ધન દાન કરવામાં અસમર્થ દ્વિજે પાપ શાંતિ માટે 1 ઋચ વ્રતનું આચરણ કરવું જોઈએ. 1000 અથવા 1 ગાડીમાં ભરી શકાય તેટલા હાડકાવાળા જીવોની હત્યા કરનારે શૂદ્ર હત્યાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. હાડકાવાળા પશુઓની હત્યા કર્યા પછી બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અને જે હાડકા વિનાના છે તેમની હિંસા કરનારની પ્રાણાયામની શુદ્ધિ થઈ જાય છે. અંત વગેરે
થી અને રસથી ઉત્પન્ન થનારા તથા ફળ અને પુષ્પોથી પેદા થનારા જંતુઓની હિંસા કરવાથી ધૃત પાનજ પ્રાયશ્ચિત છે. ખેડવાથી ઉત્પન્ન તથા વનમાં સ્વયં ઉગેલી ઔષધિઓને જરૂર વિના કાપવાથી 1 દિવસ દુગ્ધ વ્રત કરવું જોઈએ. હિંસાથી ઉત્પન્ન થયેલું પાપ આ વ્રતોથી દૂર કરી શકાય છે. હવે ચોર કર્મથી ઉત્પન્ન થયેલ પાપને દૂર કરવા માટે શ્રેષ્ઠ વ્રત સાંભળો. જો બ્રાહ્મણ પોતાની જાતિવાળાના ઘરેથી ધાન્ય, અન્ન અને ધનની ચોરી કરે છે તો તે અદ્રકૃચ વ્રતથી શુદ્ધ થાય છે. મનુષ્ય, સ્ત્રી, ખેતર, ઘર, કૂવા અને વાવડીના જળનું હરણ કરનારી શુદ્ધિને માટે ચાંદ્રાયણ વ્રતનું વિધાન છે. બીજાના ઘરેથી થોડી કિંમતની વસ્તુની ચોરી કરવાથી તેનાથી શુદ્ધ થવા માટે કૃચ્છાયતાપન વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભક્ષ્ય, ભોજ્ય, વાહન, શય્યા, આસન, પુષ્પ, મૂળ અને ફળની ચોરી કરનાર માટે પ્રાયશ્ચિત પંચગવ્ય પાન છે. ઘાસ, લાકડા, વૃક્ષ, કાચું અન્ન, ગોળ, વસ્ત્ર, ચામડું અને માંસની ચોરી કરનારે 3 રાત સુધી ઉપવાસ કરવો જોઈએ. મણિ, મોતી, પ્રવાલ, તાંબુ, ચાંદી, લોઢું, કાસુ તથા પથ્થરની ચોરી કરનારે 12 દિવસ સુધી અન્નના કણોનું ભોજન કરવું જોઈએ. સૂતરાઉ, ઉની, રેશમી વસ્ત્ર, ઔષધિઓ તથા રસીની ચોરી કરનારે 3 દિવસ માત્ર જળ પીને રહેવું જોઈએ. બ્રાહ્મણને આ વ્રતો દ્વારા ચોરીથી ઉત્પન્ન પાપનું નિવારણ કરવું જોઈએ. અગમ્યા સ્ત્રી સાથે સમાગમ કરવાથી થયેલા પાપને આ વ્રતો દ્વારા નષ્ટ કરવું જોઈએ. પોતાના જ્ઞાતિની પરાઈ સ્ત્રી સાથે સમાગમ કરીને ગુરુતલ્પ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. અર્થાત ગુરુની સ્ત્રી સાથે સમાગમ કરવાથી જે પ્રાયશ્ચિત કર્યું છે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. મિત્ર તથા પુત્રની સ્ત્રી, કુમારી કન્યા, નીચ જાતિની સ્ત્રી, ફોઈની દીકરી અને મામાની દીકરી અને ભાઈની કન્યા સાથે સમાગમ કરવાથી ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. બુદ્ધિમાન પુરુષે જે સ્ત્રીઓ પોતાની જાતિની હોય તથા જે પતિતોની અનુગામીની હોય તેમની સાથે પત્નીની જેમ સમાગમ ન કરે. મનુષ્યથી ભિન્ન યોનિ, ઋતુમતી સ્ત્રી તથા યોનિદ્વારથી અન્યત્ર અથવા જળમાં વીર્યપાત કરીને પુરુષે કૃચ્છ શાંતપન વ્રત કરવું જોઈએ. બળદગાડા પર જળમાં તથા દિવસે સ્ત્રી પુરુષના મૈથુનને જોઈ બ્રાહ્મણે વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. બ્રાહ્મણ જો અજ્ઞાનથી ચાંડાળ અને અન્ય સ્ત્રીઓ સાથે સંભોગ તેમને ત્યાં ભોજન તથા તેમનું દાન લે છે તો તે પતિત થઈ જાય છે અને જાણી જોઈને કરે છે તો તેમના સમાન થઈ જાય છે કે બ્રાહ્મણ દ્વારા દૂષિત સ્ત્રી તેનો પતિ એક ઘરમાં બંધ કરી દે. આ જ પ્રમાણે બીજાની સ્ત્રીઓ સાથે સમાગમ કરનાર પુરુષે પણ આ જ વ્રત કરવું જોઈએ. જો તે સ્ત્રી ફરી અન્ય પુરુષ દ્વારા દૂષિત થાય છે તો તેને શુદ્ધ કરવા માટે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરવું અનુષ્ઠાન બતાવ્યું છે. જે દ્વિજ એકવાર પણ શુદ્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તથા તેનું આપેલું ભોજન કરે છે તે 3 વર્ષ સુધી નિરંતર ગાયત્રી જપ કરવાથી શુદ્ધ થાય છે. 4 વર્ણના પાપીઓના માટે આ પ્રાયશ્ચિત છે. હવે પતિતોના સંસર્ગથી થનાર પાપને માટે પ્રાયશ્ચિત સાંભળો. પતિતની સાથે યજ્ઞાનુષ્ઠાન, અધ્યાપન, યૌન સંબંધ, ભોજન, એક વાહન પર ગમન તથા આસન પર બેસવાથી ભલો માણસ પણ 1 વર્ષમાં પતિત થઈ જાય છે. જે મનુષ્ય આ કર્મોમાં જે પતિતનો સંસર્ગ પ્રાપ્ત કરે છે તેને તે સંસર્ગ દોષની શુદ્ધિના માટે તે જ પતિતના વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. તેના સપિંડ ભાઈ બંધુઓને જાતિવાળાઓ સાથે કોઈ નિંદિત દિવસે સાયંકાળના સમયે ગુરુની સમીપ તે પતિતને માટે ઉદક્રિયા કરવી જોઈએ. દાસીયુક્ત વ્યક્તિને માટે પ્રેતની જેમ પાણીથી ભરેલો ઘડો મૂકે, પરિવારવાળાઓની સાથે 1 દિવસ રાતનો ઉપવાસ કરે અને અશૌચ જેવો વ્યવહાર કરે. પરિવારના લોકોએ તેની સાથે વાર્તાલાપ કરવો અને એક આસન પર બેસવું નિષિદ્ધ છે. આ પાપ કર્મની જાતિને પણ તેમણે પ્રગટ કરવી ન જોઈએ. આ લોકમર્યાદા છે. જે પ્રમાણે જ્યેષ્ઠ ભાઈ ન રહેવાથી તેનો ભાગ નાના ભાઈને મળે છે તે જ પ્રમાણે વધારે ગુણવાન હોવા છતાં પણ નાના ભાઈએ તેનું ફળ ભોગવવું પડે છે. જો પાપાચારી પ્રાણી નિશ્ચિત કરેલી મર્યાદાને તોડી નાખે છે તેને રાજા અલગ અલગ જાતિ ક્રમ અનુસાર ઉત્તમ સાહસનો દંડ કરે છે. રાજન, જો ક્ષત્રિય થઈને બ્રાહ્મણને અપશબ્દ કહે છે તો તેને 100 મુદ્રાનો દંડ કરવો જોઈએ. જો વૈશ્ય હોય તો તેને 200 મુદ્રાનો અને જો શૂદ્ર હોય તો તેને પ્રાણદંડ આપવો જોઈએ. જો બ્રાહ્મણ ક્ષત્રિયને કટુ વાત કહે તો 25 પણ 1 પુરાતના સિક્કો તથા શૂદ્રને કહે તો 12 પણનો દંડ કરવો જોઈએ. જો વૈશ્ય ક્ષત્રિય કટુ વચન કહે તો તેને ઉત્તમ સાહસનો દંડ હોવો જોઈએ. ક્ષુદ્ર ક્ષત્રિયોને કટુ વચન કહે તો તેની જીભ કાપી લેવી જોઈએ. ક્ષત્રિય જો વૈશ્યને અઘટિત કહે તો તેને 50 અને શૂદ્રને કહે છે તો 25 દંડનો દંડ કરવો જોઈએ. આમ કરવાથી તેનો ધર્મ ક્ષીણ થતો નથી. શૂદ્ર જો વૈશ્યને કટુ વચન કહે તો તેને ઉત્તમ સહસનો દંડ આપવો જોઈએ અને વૈશ્ય થઈને શૂદ્રને અઘટિત કહી રહ્યો છે તો તે 50 દમના દંડનો ભાગી થાય છે. જો કોઈ પોતાના વર્ણવાળાને કટુ વચન કહે છે તો તેને 12 દમનો દંડ કરવો જોઈએ તથા ન કહેવા જેવી વાતો કહેવાથી તે દંડ 2 ગણો થઈ જાય છે. જો દ્વિજાતિથી ભિન્ન જાતિવાળો કોઈ દ્વિજાતિને કઠોર
કઠોર શબ્દો કહે છો તો તેની જીભ કાપી લેવી જોઈએ. વધારે દ્રોહવશ નામ, જાતિ અને ઘરની નિંદા કરનારના મુખમાં લોઢાનો 12 આંગળ લાંબો ગરમ સળિયો ખોસી દેવો જોઈએ. રાજાએ દ્વિજાતિને ધર્મોપદેશ કરનારા શૂદ્રના મુખ અને કાનમાં ઉકળતું તેલ નાખી દેવું જોઈએ. વેદ, દેશ, જાતિ અને શારીરિક કર્મને નિષ્ફળ બતાવનાર રાજા દ્વારા 2 ગણા સાહસના દંડનો ભાગી થાય છે. જે મનુષ્ય સ્વયં પાપાચારી હોવા છતાં બીજા વર્ણની નિંદા કરે છે તેને રાજા જાતિને અનુરૂપ ઉત્તમ સાહસનો દંડ કરે છે. જે રાજાના બનાવેલા નિયમની અવહેલના કરે છે અથવા રાજાની નિંદા કરે છે તે બધાને 2 ગણા સાહસનો દંડ આપવો જોઈએ. જે વ્યક્તિ મેં પ્રેમવશ અથવા પ્રમાદથી આમ કહ્યું છે, હવે ફરીથી આવું નહીં કહું, આમ કહીને અપરાધ સ્વીકાર કરે છે તે અડધા દંડને પાત્ર છે. કોઈ કાણો હોય, લંગડો હોય અથવા આંધળો હોય તેને સભ્યતાપૂર્વક તે જ પ્રકારે કહેવાથી પણ તેને કરશાપણનો દંડ કરવો જોઈએ. માતા, પિતા, જ્યેષ્ઠ ભાઈ, સસુર તથા ગુરુ આમની નિંદા કરવાવાળાને પણ કરશાપણનો દંડ કરવો જોઈએ. જે આદરણીય શ્રેષ્ઠ લોકોને માર્ગ આપતો નથી તેને તે પાપની શાંતિના માટે રાજા 1 કૃષ્ણનો દંડ કરે છે. દ્વિજાતિથી ભિન્ન જાતિવાળી વ્યક્તિ કોઈ દ્વિજાતિનો જે અંગથી અપકાર કરે છે તે અંગને તુરત જ કાપી નાખવું જોઈએ. રાજાની સામે થૂંકનાર, પેશાબ કરનાર તથા અપાન વાયુ છોડનાર વ્યક્તિના ક્રમશઃ બંને હોઠ, લિંગ તથા ગુદાદ્વાર કપાવી નાખાવે. જો કોઈ નીચ જાતિવાળી વ્યક્તિ ઉત્કૃષ્ટ વ્યક્તિની સાથે આસન પર બેસવા ચાહે તો રાજા તેની કમરમાં એક ચિહ્ન બનાવી પોતાના રાજ્યમાંથી કાઢી મૂકે. આ જ પ્રમાણે જો કોઈ નિમ્ન જાતિવાળો કોઈ ઉચ્ચ જાતિય કેશોને પકડે છે તો તેના હાથને કપાવી નાખવા જોઈએ. આવો જ દંડ બંને પગ, નાક, ગળું તથા અંડકોષ પકડનારને પણ આપવો જોઈએ. જો કોઈની ચામડી કાપી લે છે અને ત્યાંથી રક્ત નીકળવા લાગે છે તો તેને 100 મુદ્રાનો દંડ કરવો જોઈએ. માંસ કાપી લેનારને 6 નિષ્કોનો તથા હાડકું તોડનારને દેશ નિકાલનો દંડ આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈના અંગને તોડી ફોડી નાખે છે તો રાજાએ તેના તે અંગને કાપાવી નાખે અને તેના તેટલા દ્રવ્યનો પણ દંડ કરે જેટલું તે પીડિત વ્યક્તિના ઉઠવા બેસવાના ખર્ચ માટે જરૂરી હોય. ગાય, હાથી, ઘોડો અને ઊંટની હત્યા કરનાર અપરાધીને તેમના મૃત્યુના 2 ગણા પરનો પણ દંડ કરવો જોઈએ. રાજાએ પશુ તથા નાના જાનવરોની હત્યા કરનાર અપરાધીને તેમના મૃત્યુના 2 ગણ પરનો દંડ આપવો જોઈએ. મૃગ તથા પક્ષીઓની હત્યા કરનારને 50 પણાનો દંડ કરવાનું વિધાન છે. કૃમિ કીટને મારવાથી 1 માસા ચાંદીનો દંડ કરવો ઉચિત છે તથા તેને અનુકૂળ કિંમત પણ તેના માલિકને અપાવી જોઈએ. હવે સ્વતંત્ર પદાર્થને નષ્ટ કરવાના દંડની વાત કહી રહ્યો છું. ફળયુક્ત વૃક્ષને કાપનાર અપરાધીને સોનાનો દંડ આપવો જોઈએ. જો તે વૃક્ષ કોઈ સીમા માર્ગ અથવા જળાશયની સમીપ છે તો તે 2 ગણો દંડ આપવો જોઈએ. ફળ વિનાના વૃક્ષને પણ કાપનાર પર મધ્યમ સાહસનો દંડ કરવાનું વિધાન છે. ઝાડી અને લતાઓ તથા વેલાઓને કાપવાથી 1 મસા સોનાનો દંડ લેવો જોઈએ. કારણ વિના ઘાસનો પણ નાશ કરનાર વ્યક્તિ 1 કરશાપણના દંડનો ભાગી થાય છે. કોઈ પ્રાણીને કષ્ટ આપનારને કૃષ્ણલના 1/2 ભાગનો દંડ કરવો જોઈએ. રાજન, વૃક્ષ વગેરેને કાપવાથી રાજા દેશ તથા કાળને અનુસાર ઉચિત દંડ કરે છે અને દંડની રકમ વૃક્ષના માલિકને આપી દે છે. જો ચાલકને અસાવધાનીથી રથ માર્ગથી વિચલિત થઈ જાય છે તો આવા સમયે જો તે ચાલક નિપુણ નથી તો તેના સ્વામીને દંડ કરવો જોઈએ અને જો ચાલક નિપુણ છે તો તેને દંડ કરવો જોઈએ. પરંતુ જો તે ઘટના કોઈ વિશેષ પરિસ્થિતિવશ બની હોય તો ચાલકને પણ દંડ કરવો ન જોઈએ. જો કોઈના દ્રવ્યને જાણી અથવા અજાણતા અપહરણ કરી લે છે ત્યારે રાજાની સામે દંડ સ્વીકારીને તેના સ્વામીને સંતુષ્ટ કરવા જોઈએ. અન્યથા તેના ઉપર 1 પણનો દંડ કરવાનું વિધાન છે. જે વ્યક્તિ કોઈ કૂવા પરથી રસી અથવા ઘડો ચોરી લે છે તે યા કૂવાને નુકસાન પહોંચાડે છે તેના ઉપર 1 મસા નસ સોનાનો દંડ કરવો યોગ્ય છે અને તેથી કૂવાને દુરસ્ત કરાવી લેવો જોઈએ. 10 ગળાથી વધારે અન્ન ચોરનારને પ્રાણદંડ આપવા જોઈએ. જો 10 ગળાથી ઓછું અન્ન ચોરે તો તેણે જેટલું અન્ન ચોર્યું છે તેનાથી 11 ગણા વધારે કિંમતનો દંડ કરવો જોઈએ. તે જ પ્રમાણે 10 ગળાથી વધારે ખાદ્ય સામગ્રી, અન્ન વગેરેની ચોરી કરવાથી તે જ પ્રકારના દંડનું વિધાન છે. તેને પ્રાણદંડ આપવો નહીં. સોનું, ચાંદી વગેરે ધાતુઓ, ઉત્તમ વસ્ત્રો, કુલીન પુરુષો, ખાસ કરીને કુળવાન સ્ત્રીઓ માટે મોટા મોટા પશુઓ, હથિયારો, ઔષધિઓ તથા મુખ્ય રત્નોની ચોરી કરનાર પ્રાણદંડને પાત્ર છે. દહીં, દૂધ, છાશ, જળ, રસ, વાંસ અને વેદલના પાત્ર, લવણ, બધી પ્રકારના માટીના પાત્ર, માટી અને ભમરની ચોરી કરનાર રાજા દેશ કાળ અનુસાર દંડની વ્યવસ્થા કરે. બ્રાહ્મણની ઘરેથી ગાય, ભેંસ અને ઘોડાની ચોરી કરનારને તુરત જ સજા કરવી જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.